ગોંડલમાં જે રીતે રાજકુમાર જાટનું મૃત્યુ થઈ જાય છે અને એના પિતાએ જે ગંભીર આરોપો લગાવ્યા છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર, અને તેને લઈને પોલીસે આ કેસની તમામ જે કડીઓ છે તે સુલઝાવી દીધી છે. ફટાફટ તમામ કડી સુલઝી ગઈ છે અને તેમાં તેઓએ કહી દીધું છે કે અકસ્માતે મૃત્યુ થયું છે. જે અકસ્માત સર્જનાર છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તમામ પ્રકારની પોલીસે સ્પષ્ટતા કરી દીધી છે. તેમ છતાં આ મૃત્યુને લઈને ક્યાંક ને ક્યાંક રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. આ એટલા માટે કારણ કે જે રીતે રાજકુમાર જાટના પિતાએ આરોપ લગાવ્યા હતા કે તેના પુત્રને મારવામાં આવ્યો છે, પરંતુ એક ઓડિયો ક્લિપ આ તમામની વચ્ચે વાયરલ થઈ અને એ ઓડિયો ક્લિપ છે માત્ર કેટલાક સેકન્ડની હશે અને એમાં ગણેશ ગોંડલ છે અને મૃતકના પિતા બેની વાતચીતની ઓડિયો ક્લિપ છે. તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા છોકરાને કોઈ માનસિક બીમારી છે, અને જ્યારે મૃતકના પિતા એવું કહી રહ્યા છે કે હા, એને ઘણી વખત એવું થઈ જાય છે, એની જયપુરમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. પરંતુ હવે આ જે મૃતકના પિતા છે તેઓએ સ્પષ્ટતા કરી છે કે આ જે ઓડિયો ક્લિપ છે તે બનાવટી ઓડિયો ક્લિપ છે, આવા કોઈ મારો અવાજ નથી અને ગણેશ ગોંડલ સાથે મારે આ પ્રકારની કોઈ વાતચીત નથી થઈ. અને તેઓએ વિડીયો બનાવીને એક ચેલેન્જ કરી છે કે જો તમે એટલા સાચા છો તો તમે જે પાર્કિંગના જે સીસીટીવી છે તે અધૂરા શું કામ છે, આખા સીસીટીવી જાહેર કરો. અને આના શંકાના દાયરામાં ચોક્કસથી એ સીસીટીવીનો વિડીયો છે, કારણ કે સીસીટીવીનો વિડીયો અધૂરો છે. જો તમે સાચા જ હો તો એ વિડીયો પણ આખો જાહેર કરો, ઓડિયો ક્લિપ પણ આખો જાહેર કરો, કે માત્ર કેટલાક સેકન્ડની જ ઓડિયો ક્લિપ છે. સવાલ તો ચોક્કસથી અહીંયા અનેક ઊભા થઈ રહ્યા છે.